વચનામૃત ગઢડા મધ્ય 11. સ્વામિનારાયણ હરે સંવંત 1878 શ્રાવણ વદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરાગળ લીમડાના વૃક્ષે તે ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ અર્થને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ અર્થને કામને વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ મૃત્યુને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ અર્થને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે. તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે આમયો યેન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હ્યામયં દ્રવ્યં ન પુનાતિ ચિકિત્સિતમ એવં નૃણાં ક્રિયાયોગા સર્વે સંસ્રુતિ હેતવઃ તએવાત્મવિનાશાય કલ્પન્તે કલ્પિતાઃ પરે. એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે વાર્તા છે તે સુધી અટપટી છે.
તે જો પૂરી સમજણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે છે. તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નિષ્કર્મ્ય રૂપ છે. ત્યાં શ્લોક ભગવત ગીતાનો છે. કર્મણ્યકર્મયઃ પશ્યેદ કર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃતસ્ન કર્મ કૃત. એ શ્લોકનો અર્થ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બૂડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે કેતા મોક્ષને યોગ્ય છે અને કૃતસ્ન કર્મ કૃત કેતા સર્વ કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. સ્વામિનારાયણ ભગવાન સભામાં બિરાજ્યા અને પોતે જ એક વાત કહે છે. જ્યારે પોતે વાત કહે ત્યારે કોઈ જાણતું ન હોય ત્યારે પોતે વાત કહે અને જે વાતની કોઈને ખબર ન પડે એ કીધા પછી જ બધા જાણે. શ્રી મહારાજે એ વાત કીધી કે જેટલા ગ્રંથો લખાણા એ ધર્મ એટલે પહેલું તમે એણે કીધું એમ કરો અને પછી કરશો એટલે તમને કંઈનું કંઈ મળશે.
અને પછી તમારે જે કંઈ ઈચ્છા હશે તે પૂરી થશે, ત્યાંથી એ બંધ થઈ જાય. જ્યારે ભગવાન સ્વામિનારાયણે 4 વસ્તુ જોઈન્ટ કરી, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, અહીં મુકાઈને ભગવાનમાં જોડાવું, એ અહીંથી આ બંધ થઈ જાય છે. એ પ્રમાણે લખાણા. લખવાનો અને લખાણ કરવાનો ઉદ્દેશ ઊંચો હોય સ્વાભાવિક રીતે, પણ એ ત્યાંથી જીવ આગળ જતો નથી. હવે એ જ એને વાંચેલા અને એ જ એને સાંભળેલા અને એ જ કરનારા બહુ જોયેલા. જેટલા વ્રતો યજ્ઞો જે છે એ બધા ધર્મ, અર્થ અને કામ પાસે જઈને પછી ઉભા રહે, પછી આગળ નથી જતા. ભગવાન સ્વામિનારાયણે યજ્ઞો કર્યા, પણ એ પોતાની મૂર્તિનો સંબંધ માટે કરેલા. એમણે અસંખ્ય સમયા કર્યા, પણ એ સમયામાં ભગવાનની મૂર્તિ જુએ અને એને પ્રસન્ન કરવાની ક્રિયા શીખવાડે પરમહંસો. જ્યારે આ જે ગ્રંથો છે એ ગ્રંથોમાં 3 વસ્તુ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ સાંભળીને એટલા માટે જ આ ગ્રંથોનો ઉપયોગ કરે છે, પછી આગળ જતા નથી. અત્યારે જેમ કોઈ વ્રત કરે તો કશાક માટે કરે, સીધું નહીં. ગમે તે વ્રત કરે પણ એ સીધું નહીં, કંઈક કામ માટે જ કરે. કોઈ યજ્ઞ કરે, જ્ઞાન યજ્ઞ કરે, જપ યજ્ઞ કરે, બ્રાહ્મણને બોલાવીને યજ્ઞ કરે, પણ આટલા માટે કરાવે. ગામમાં એક રાજા યજ્ઞ કરાવતો, પણ એને પ્રજા નહોતી એટલે યજ્ઞ કરાવતા હતા. બ્રાહ્મણોને કહ્યું તમારે જે જોઈએ તે કરો, પણ મને પુત્ર થવો જોઈએ. હવે ખાતરી કોણ આપે? જો એટલા માટે હવે પુત્રમાં એ જ છે, એના કરતા જો પરમેશ્વરમાં કર્યું હોત તો બધો અનુકૂળ થાત, પણ એ ન કરે. બીજું સમજાયું બધાએ કે ના, તમારે જે કંઈ ખર્ચ કરવો એ કરો, પણ મને પુત્ર થાય એની ખાતરી કોઈ આપો. એ બ્રાહ્મણ કોણ આપે? કોઈના હાથમાં જે વસ્તુ નહીં એ ખાતરી કોણ આપે? એ જીવ ક્યાંથી ઉતારો, ક્યાં લાવવો, ક્યારે ગોઠવવો, એ કોઈ જાણે નહીં આ ક્રિયામાં. ત્યારે ભગવાનના મોટા એક બ્રહ્મચારી હતા. ભગવાનને પ્રાર્થના કરી કે આ બ્રાહ્મણો નિરાશ થાય, આ યજ્ઞ ચાલુ થાય નહીં. ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને કીધું તમે કહી દો થશે. પછી એમણે કીધું જાઓ, હું ખાતરી આપું છું ભગવાન પુત્ર આપશે. પછી યજ્ઞ ચાલુ કર્યો, બીજા કોઈ કણ માટે નહીં. જેટલું તમે જોવો એ બધું આ 3 આવીને ઊભું રહે. આમ તો લોક પણ બોલે છે 1, 2 ને 3 બસ ખલાસ, ચોગડો ન આવે. એમ ધર્મ, અર્થ અને કામ એને એ મેળવું હોય એટલે શરીરને એને સારું બનાવવું જ પડે. શરીરને પવિત્ર, અત્યારે ગમે તે વ્રત કરો પણ શરીરને પવિત્ર રાખવાનું કે તમારે લુગડા આવા જ પહેરવા, ધોયેલા પહેરવા, તમારે પાન ચાવવું નહીં, તમારે તામસતા કરવી નહીં, ક્રોધ કરવો નહીં, બોલવું નહીં, કેટલાય વાના કે પછી બેસો, હલન ચલન કરવાનું નહીં. એ કેટલાય વાના એને કે પછી એને એ શરીરમાં ધર્મ ઉતારે, પછી અર્થ એટલે બધી વસ્તુ લાવી અને હોમે, અને પછી એ પૂરું થયા પછીથી કે મેં આજે હે દેવતાઓ મેં આજે યજ્ઞ કર્યો એટલા માટે કર્યો છે. અને એ વાત તો નક્કી કરેલી છે. શ્રી કૃષ્ણજી અર્જુનને કહ્યું કે હે અર્જુન તો યજ્ઞ કરજે, દેવતાઓને પ્રસન્ન કરજે, એ વૃષ્ટિ કરશે અને અનવસ્તે સૌ સુખી થશે. એ તો એમને કહ્યું, પણ એ વરસાદ સુધી જ, પછી આગળ નહીં. એટલે જેટલા બધા કર્મો કરે છે એ અહીં આવી અટકે. એ કેમ કરે છે? અત્યારે ઘણા માણસો તપ કરતા હોય, જાત્રાઓ કરતા હોય, પુણ્ય કરતા હોય,
અને અત્યારે આમ લખે કે મરી ગયો તે સ્વર્ગમાં ગયો કે આ સ્વામિનારાયણ ભગવાનને ત્યાં લખાય અક્ષરધામમાં ગયો કે ન ગયો બાજુ પર રહ્યું. એ એકલા જ આ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં નથી. સ્વર્ગમાં ગયો, કૈલાસમાં ગયો, વૈકુંઠે ગયો, સુરપુરમાં ગયો. એ કર્મ કરે એટલે એ જે દેવતાઓ પર કર્મ કર્યું એટલે એનું ફળ આપે. કોઈ માણસને તમે જમાડો એટલે તમને જમાડે. એમાં જે કર્મ કરે એટલે યજ્ઞ કરે, વ્રત કરે. જેટલા વ્રતો જે આ પૃથ્વી પર આવ્યા એ બધા એની કામના માટે જ કરે. આ તો બહુ જ કરે. મોટા મોટા હોય રાજ ચલાવનારા, એને કંઈક તમારે 3 દાડા નહીં ખાવાનું, તમારે પાણીમાં ઊભું રહેવાનું, ભીના લુગડે 3 દાડા બેસી રહેવાનું, તમારે આમ કરવાનું, તમારે આમ જપ કરવાના. આ બધું ચાલુ જ હોય છે બહુ જ. ભગવાન સ્વામિનારાયણ કે છે જેટલું કંઈ આ યજ્ઞ વ્રતો કરે છે એ આગળ ત્યાં જ ઉભા રહે, પછી નહીં. હવે એ પછી શું થાય? એ જે કર્યું, જે દેવતાઓ પર કર્યું એ દેવતાઓ એને ગોઠવી આપે. અત્યારે જે માણસ પુષ્કળ મહેનત કરીને શ્રમ કરીને ભણ્યો હોય તો જેટલું જેવું ભણતર એવો ત્યાં ગોઠવી. હવે ડોબા ચારનાર હોય એમ કે છે મારે વડોપ્રધાન થવું. વડોપ્રધાન થવું છે કે કપલા દુકાનના ઉપાડવા છે? એનું લાઈન જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે આ જે યજ્ઞ કરે તો આ જાતના કરે, અને એના બધા મંત્રો છે. એ પ્રસન્ન થાય, એ પ્રસન્ન થઈ અને એને ગોઠવણી કરી આપે, એમાં ફેર નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે એ શુભ કર્મ કરે છે એ ક્યાં ભોગવાય? તો કે દેવલોકમાં જાય. હવે દેવનો લોક કેવો હોય? તો કે પુષ્કળ વૈભવ, સર્વજાતની સંપત્તિ હોય, એ ત્યાં એને લઈ જાય. અત્યારે જેમ કોઈ પાસે પૈસા ભેગા થાય તો એવી હોટલમાં ઉતરે કે રોજના 25,000 ભરે પણ બધી વસ્તુ ત્યાં, એક રાતના 25 લે, પણ જે માગો ત્યાં હાજર. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે એ દેવલોકમાં જાય અને હાવ લખે જ છે. અને આ બધા યજ્ઞો જે છે એ અહીં સુધી જ ઉભા રહે, પછી આગળ ન જાય, ત્યાંથી અટકે. ભગવાન સ્વામિનારાયણ કે છે એનું ફળ ક્યાં ભોગવે? કે દેવલોકમાં જાય. એટલે યજ્ઞ કરનાર છે, વ્રત કરનારા છે, આ જ બધાએ કરે છે. બધાએ પાઠો જે કરે છે આના જ છે. આ ભગવાન કે એ જ. તમે કેમ પાઠ કરો? કે મને 9 વર્ષની બેઠી છે એટલે આના પાઠ કરું છું એટલે બંધ થઈ જશે. બતાવેલું આ ચોપડીઓ આ જ, બીજી કોઈના ઘરમાં નહીં. જો સ્વામિનારાયણની વાત નો સમજો તો ભગતના ઘરમાં આના પાઠ, એના નામ હાવ છાપેલા હોય ઉપર, બીજું કાંઈ પણ નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે બ્રહ્મલોકમાં જાય, મૃત્યુલોકમાં જાય. અહીં તમે જે શ્રેષ્ઠમાં દેખો છો એને આગળ કર્યું છે પછી એનો જન્મ થયો છે. નહીં તો અહીં તો બધાને 3 માળના મકાન અને વિવાના ખાવાના જોઈ પણ હાથો બેહતા ને, 12 રોટલો ની મરચી લાવે ક્યાંથી? અને જેટલા જેટલા દુઃખી છે એ કોઈ પણ જાતનું સત્કર્મ કર્યા વગરના છે. અન્ને દુઃખી, વસ્ત્રે દુઃખી, બુદ્ધિએ દુઃખી, સ્વભાવે દુઃખી, રહેવાનું નહીં. દુઃખ જે છે એ સત્કર્મ વગરના છે. અત્યારે મૃત્યુલોકમાં સ્વર્ગ જેવું સુખ હોય છે પણ એને મૂળમાં જ એને પેલું કર્યું છે, એને ભગવાને આપ્યું છે, એ ભોગવે છે. કેટલું ભોગવે કે આપણે જોઈને એમ થાય કે આને શું કર્યું આને આ, અને આપણે મારું કઈ નહીં, તમે કર્યું નથી કાંઈ, એટલે હોય ક્યાંથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે એ ભોગવે. હવે પરમેશ્વરનો સંબંધ નહીં, એને ભોગનો સંબંધ, એટલે મરી જાય એટલે નરક 84 જાય, એને કોઈ ગરાગ નહીં આનો.
અત્યારે હોટલમાં રે, પૈસા થઈ રે એટલે રામકૃષ્ણ ઉતરી જાઓ. હવે જે તમારે ટોપલા ઉપાડવા ને હવે પૈસા ભેગા કરવા એ કરો, હવે ગઈ વાત. કે પણ 2 દાડા રહેવા દો ને, ઉતરી જાઓ નીચે, પૈસા થઈ ગયા. એમ એને જે ભોગવવાનો સમય નક્કી કરેલો હોય, જે કયો એ ભોગવે, પછી નીચે આવતો. પછી એ ભગવાન જ નહીં. અત્યારે જે આપણે કઈ કે આટલું બધું છે પણ કોઈ દાડે ભગવાન ભજતા નથી. એ ભગવાન ભજવાની ભોગવા મોકલે છે. તમે એને પૂછો ને કે મંદિરે બહેન ઘડીક ધૂન કરવા લો, એ અમારું કામ નહીં, એ નવરાનું કામ. એવા તમને ચોખ્ખો જવાબ આપી દે. એ અહીંયા લપન છપ્પન કરવી નહીં, એ ના જ પાડી દે. તમે જે ગમે તે કે ના જ પાડી દે, તરત જ એનું કારણ પેલાને ભોગવવા મોકલેલું છે, એ ભોગવે છે. દાડામાં 5-5 વખત કપડાં બદલે. હવે આપણે 2 જોડે હોય તે થીંગડા મારી મારીને ચલવાના હોય, તારે પહેરે ને. લોક કે ને આને કંઈક હવળા પૂજેલા અને આને કંઈક અવળા પૂજેલા. અવળા શું કંઈક કરેલું જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે નરક 84માં જાય, એનો પછી કોઈ ગ્રાહક નહીં. આ વાત અર્જુનને શ્રી કૃષ્ણજી સમજાવી છે. હવે નરક 84, નરક ને 84, હવે 84 લાખ જાતના દેહ આ બ્રહ્માંડમાં એને ભ્રમણ કરવાનું. નરક 84 કીધી, નરકનો અર્થ શું થાય? તો કે શરીરની અંદર ઉદરમાં ગયું એટલે ત્યાં નરું નરક જ છે, બીજું કંઈ છે નહીં. એ એમાં જાય અને બહાર નીકળે, પાછો એમાં જાય, રહેવાનું નરકમાં. આ જે દેહ છે એમાં જે જીવ રહ્યો છે એ નરકમાં લખેલો છે, એ નરકમાં રહેશે. નંદ સંતોએ લખ્યું છે કે નરકમાં રહેશે. એટલે આ દેહમાં જીવ રહે છે એ નરકમાં રહેશે અંદર, અને 9 ઠેકાણે નરક નીકળે, 1 ઠેકાણે નહીં. એ પણ નંદ સંતોએ લખેલું. અને ઉદરની અંદર જાય તો એ નરકમાં રહેવા. એ જ્યારે નંદ સંતોએ લખ્યું છે કે બહાર નીકળે છે નરકથી ખરડાયેલો હોય છે, એ નરક 84માં જાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે ધર્મ અર્થ અને કામમાં પ્રીતિ રાખીને જે સત્કર્મ કરે છે એ કર્મો મૃત્યુલોકમાં, પાતાળમાં અને સ્વર્ગમાં એ કયા ઠેકાણે મોકલવા જો ત્યાં એને મોકલી દે, એ મોકલી દે. પણ ગુણાતીત, જ્યાં કોઈ જાતનો ગુણ જ નહીં એવું જે ભગવાનનું અક્ષરધામ, ત્યાં એ ન જાય. ત્યાં કશો ગુણ જ કામ ન લાગે. એમ જ્યાં ગુણ જ નહીં, ગુણ જ ભૂલવાના. અત્યારે બધાને નડે શું? ગુણ નડે, બહુ નડે. એ ગુણાતીત જે ભગવાનનું ધામ, ત્યાં કોઈ પણ જાતનો ગુણ, કંઈ ભણવાનું, કોલેજ કે ભણવાનું કે નિહાળ કે વેપાર ધંધો કરવાનો કોઈ ચીજ નહીં. એ તમને અહીં સંસ્કાર પાડે. અહીં 100 જાતના ગુણ હોય, એ ગુણવાળા આવ્યા એટલે ભગવાન ભજવાના નહીં. ઘણા મોટા મોટા ગુણવાળા આવે વડતાલ, પણ એને જોડા કાઢવા પડે એટલે મંદિર ઉપર ન જાય. એ કે આમ દર્શન કરી લીધા. જો લાડવા મેલ્યા હોય તો બેઠો બેઠો ઉભો ઉભો કાઢે, પણ પેલા જોડા કાઢવા પડે, એટલા ગુણ. ભગવાન સ્વામિનારાયણ કહે છે અને જ્યારે મોક્ષ નો થાય, મોક્ષ એટલે આ ભગવાને મુકાવે અને પોતામાં જોડે, એનું નામ છે મોક્ષ. એ મુકાવે અને આણે ચાલે. એ મુકાવાની વાત આવે ને, પહેલાને જે મુકાવ્યું પછી એનો કોઈ ગ્રાહક નહીં. અને ભગવાન સ્વામિનારાયણ જે મુકાવશે અને પોતાના સ્વરૂપમાં જોડશે, એનું નામ છે મોક્ષ. મોક્ષનો એટલે મનમાં જે બધી વસ્તુ નાશ કરી અને ભગવાનમાં ચોંટાડ્યું મનને, એનું નામ મોક્ષ કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મોક્ષ ન થાય, મુકાય નહીં આમાંથી, ભગવાનમાં જોડાય નહીં, ત્યારે જન્મ, મરણ અને નરકનું દુઃખ મટે. એ દુઃખ છે.
પેલા તો જેલમાં કોઈને દુઃખ આપે, કોઈ બીજું કંઈ કરે, પણ આ તો કોઈનાથી વેઠા એવું જ નથી, અને આમાં કોઈ કાંઈ કરી શકે નહીં. હવે જન્મે છે એનું પણ આપણે નંદ સંતોએ વર્ણન લખ્યું છે ભગવાનના વચનને આધારે, કે ઊંધે માથે 9 મહિના લટકાવે, નરકમાં જ રહેવાનું. એની માં તીખું તમો જે ખાય એ એને બધી વેદના થાય, પણ જાય ક્યાં? એનાથી નીકળાય એવું નથી ને કોઈ એને બહાર કાઢી શકે એમ નથી. એટલે બીજું કઈ ઉપાય નહીં કોઈ પાસે. જન્મનું એટલું દુઃખ અને મરણનું એટલું દુઃખ. અત્યારે આપણને જરા કે કાંટો વાગ્યો તો હક નથી પડતો, ત્યારે આખું જયારે બહાર કાઢે જીવને ત્યારે કેટલી ઉપાય કરતા. અત્યારે જેમ કોઈ ભારે ગુનેગાર હોય એ એની મેતે કોર્ટમાં જેલમાં ન જાય, એને જબરદસ્ત માથા ભારે આવે પછી એને ઉપાડે. એ મરણનું પણ એવું એ આવે તો જ આ નીકળે, નહીતર આ જાય નહીં. એટલું દુઃખ. પેલા દુઃખ દઈને બહાર કાઢે, પણ ચાલુ જે દુઃખ છે એ દંડીઓ શ્વાસ ચાલે, બારણા બધા બંધ થાય, રોમ કોટી તણી વીચી, વેદના તું પામ્યો દેવના ચોર. દેવનું તે બધું ભોગ્યું, એને તે ભજ્યો નહીં, દેવનો ચોર ગુનેગાર છો. અતિ કઠણ વેળા છે અંતકાળની, પછી થાશે તુને પસ્તાવ, નથી લેતો નારાયણ નામને. ભગવાન સ્વામિનારાયણ કે છે મરણ જે છે તમે એને, આપણા લોકોએ લખ્યું કે આ મરણ છે એ તમે જોજો થાય ત્યારે કેવું થાય છે. નહીં કેટલાય ગરડ કરે છે, રાડો રાડ પાડે છે, રહેવાતો નથી. એ બધું નરદમ મૃત્યુ સમય દુઃખ આવીને ઉભું રહે. એ દુઃખ છે. અને નરકનું દુઃખ, નરક જ. આ તો શરીરને કેટલું તમે સારું કરો તો જોયા જેવું લાગે, નહીં તે લાગે જ નહીં. એને હામું જ કોઈ ના જોયે, એટલું એમાંથી ખરાબ નીકળે છે. એ એને પામે છે. અને ભગવાન સ્વામિનારાયણ કે છે એ મટે નહીં. અને ધર્મ અર્થ અને કામ સંબંધી જે, હવે બીજી વસ્તુ સમજાવશે. હવે જે એને જે કર્મ કર્યું 3 જાતનું, એ જે કર્મ કરીને એક વસ્તુ મેળવવા કર્યું એ છોડી દે, અને એના એ શુભ કર્મ છે એ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે. હવે ભગવાનને અર્થે કર, ગમે તે યજ્ઞ કરે, શું કરવું છે? શરીરમાંને પ્રસન્ન કરવા છે. તમે પ્રસન્ન થાઓ તો એ બધું પામે અને ભગવાનના ધામમાં છે. પણ એ આ પેલી ઉલટ સુલટ છે. એ ભક્તિરૂપ કર્મ થઈ જાય ત્યારે આપણા નંદ સંતોએ જે સત્કર્મ એટલું બધું કર્યું, પણ ભગવાનની મૂર્તિને સંબંધ. એ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા જે થાય એને અર્થે શું શું કરવું જોઈએ એના મોટા મોટા ગ્રંથો લખાણા. હાજર રહેવું. એક તમે 100 મીંડા કરો, પણ જો એકડો આગળ નહીં હોય તો એ નકામો જ કાગળ બગાડો છો ને તમે. હાવ એક રાજા રાજી થયો તેની બધી પ્રજા રાજી થવાની છે. એમ ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવામાં બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. પહેલી 3 વસ્તુ મળે પછી છૂટી જાય એટલે એ, અને ભગવાન આ વિજ્ઞાન જાણે છે. માણસ જાણતું નથી એટલે એ માને કે ના માને, પણ એ પ્રમાણે થઈને ઊભું રહે. અત્યારે ઘણા ગુનો કરે, કઈ કોર્ટને કોણ માને છે, કાયદાને કોણ માને છે? એ ભલે ને ન માને પણ કરે એટલે તરત જ લાગુ પડે. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એના એ જ કર્મ. કોઈ પણ તમે વ્રત કરો કે શું કરવા કરો છો, સજી મહારાજ પસંદ થાય. તમે હાર શું કામ પહેરાવો છો, સજી મહારાજ પસંદ થાય. આ દંડવત શા માટે કરો, સજી મહારાજ પસંદ થાય. તમે તિલક ચાંદલો કેમ કરો, સજી મહારાજ પસંદ થાય. તમે કંઠી એકલી કેમ પહેરો છો, કે સજી મહારાજ પસંદ થાય. મંદિરમાં સવારમાં કેમ જાઓ છો, કે સજી મહારાજ પસંદ થાય. જે કર્મ કરો એટલું જો દ્રષ્ટિ રાખો તો એની એ જ વસ્તુ કલ્યાણકારી થઈ જાય. એટલે આ અટપટી વાત છે એ ભગવાન હમણે કહેશે અટપટી છે.
આ સંતો વાજિંત્રો વગાડતા એનું શું કારણ હતું? એ નહોતા પૈસા માટે વગાડવાનો, નહોતો એને કોઈ કારણ માટે વગાડવાનો, નહોતા રાજાને પસંદ, એ કરવાના હતા પુરુષોત્તમને પસંદ. આજ એમના કીર્તનો આખા બ્રહ્માંડમાં ગવાય અને એના ગુણોને યાદ કરે, ભગવાનને પસંદ કર્યા. આગળ જે ભગત થઈ ગયા એ ભગવાનને પસંદ કરેલા હોય એની જ આપણે કથાઓ સાંભળીએ છીએ, પણ અહીં તો લાખો લેખે છે. ભગવાન સ્વામિનારાયણને પસંદ કરવા માટે સંતોએ હાજર રહેજો, તૈયાર રહેજો. જેમ લોખંડ ગરમ હોય ત્યારે તમે હથોડી મારી દેજો, જો ઠરી ગયા પછી મેળ નહીં પડે, પછી બીજો જન્મ આવશે અને કઈ જશો મેળ નહીં પડે. અહીં પુરુષોત્તમ હાજર છે, એમાં ચોંટી જાઓ તો અત્યારે ખરેખરો મેળ છે. આને પસંદ કરવા માટે કેટલું એ ગ્રંથોમાં લખાણું છે. એ સાર સિદ્ધિમાં તો બહુ નિષ્કુળાનંદજી લખ્યું. નિષ્કુળાનંદ સ્વામી એ સૂકા રોટલા ખાય અને કામ કરે શા માટે? કે ભગવાનને પસંદ કરવા માટે. આ બ્રહ્માંડમાં એમણે જે લખાણ કર્યું છે એ લખાણ હવે ફેર થવાનું નથી, એવું એને લખાણ કર્યું છે. એ ક્યાંથી આવ્યું? તો કે તો ભગવાનની પ્રસન્નતામાંથી આવ્યું. કોઈ છોકરી એના બાપને દંડવત નહીં કરે, કોઈ. હું કઈ બધી તપાસ કરવા ગયો નથી, પણ સર્વ રીતે આમ જોયેલું છે. કોઈ છોકરાના બાપને ભગવાનના ભગત જાણે દંડવત ન કરે તો પેલો કઈનું કઈ એને કરે. હા, કરે તારે છે ને. કોઈ બાઈ હોય બીજા દેવને માને, પુરુષને, પણ એના ધણીને તો માને જ નહીં લાવી. ચાંદલો કરીને હાથ જોડે એ તો બની શકે જ નહીં. રાજી કરવાનું નહીં. પેલો પુરુષ કે બે ને હકણી સાની મની, હવે તમે બે હકડે સાના મના, આટલી જ વાર છે. પસંદ કરવાનું નહીં. કોઈ છોકરો એમ નથી કહેતો એ બાપ તમે જે આજ્ઞા છે તે કરીશ, બિલકુલ નહીં. એ પસંદ કરવાની બુદ્ધિ કોઈને જોઈએ તો શ્રી મહારાજ એકલા પાસે છે. એ માતા પિતાના કાયમ ચરણ ચાંપતા જો એને શીખવાડ્યું છે. માતાજીના પગ ચાંપે નહીં. હવે આ ક્યાં પુરુષોત્તમ ને ક્યાં માતાજી, એના પગ ચાંપે. શ્રી મહારાજ ક્યાં પુરુષોત્તમ ને ક્યાં મુક્તો, એની સંભાળ રાખે. પ્રસન્ન કરવાની જે બુદ્ધિ છે એ અહીં કહેશે તો જ આવડશે, નહીતર એ નથી આવડે. જે આપણા પરમાંશો પસંદ કરવાની, શરીરમાને પસંદ કરવાની બુદ્ધિ જે મેળવી એ શરીર મહારાજ થકી મેળવી. જળ વસ્તુ કરે, જો આ કીધું ને તરણેવાના જળ કરે, પણ આમાં નહીં. કોઈ પુરુષ બીજી કોઈ સ્ત્રીઓ હોય ને ભગત થયેલી એને માને, એનો આકાર લઈ આવે 3 રૂપિયાનો, પણ પેલી 3 લાખનો લાવ્યો છે એને ચાંદલો ન કરે. જો એ ભાઈને એ પુરુષ હાથ જોડે જય સ્વામિનારાયણ કે એ ભાઈ બીજું કરે. ભાઈ કેટલીક પુરુષો મરી જાય ભાઈ કે હાશ હવે નિરાશ થઈ. એ એનું કારણ છે એકબીજાને પસંદ કરવાની બુદ્ધિ જ નહીં. અર્જુન જેવાને નહીં ને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એ અર્જુન તું મને પૂજનારો થા. એ નહીં, બીજું શીખેલા બધું નહીં જ આવડતું હોય તારે કીધું ને તું મને પૂજનારો થા, મને પૂજ. બીજું હો માથાકૂટ કરે પણ આજે કરવાની ન કરે. ભગવાન સ્વામિનારાયણ ને પસંદ કરે એટલે તમારે જે જોઈએ છે એ મળે અને ભગવાનના ધામમાં જવાય. પેલું 3 થી અટકે પછી પરમેશ્વરમાં નહીં, એટલે એ ત્યાં જ અટકી જાય, પછી આગળ ન જાય. ભગવાન સ્વામિનારાયણ એવા સમજાવતા એક વાત કહે છે. સ્વામિનારાયણ ભગવાન એક અટપટી વાત સમજાવે છે. હવે જે ભગવાનના ગ્રસ્ત ભક્ત હોય, સંતો હોય, એનો જે દેહનો વ્યવહાર છે એ જે જગતના જીવ અને ભગવાનના ભગત એનો આમ દેહનો વ્યવહાર આમ સરખો લાગે.
પણ ભગવાન સ્વામિનારાયણ કે છે એનો જે આખો વ્યવહાર છે એ મારા સંબંધવાળો છે, એ એમાં ફેર છે. પેલો જે વ્યવહાર કરે છે એમાં ભગવાનનો સંબંધ. અત્યારે ભગવાનના ભગત હોય તો ખેતી કરે, ધંધો કરે, પણ ભગવાનની મૂર્તિને થાળ કરે, 5 રૂપિયા એમાંથી કાઢે, ભગવાનનો 20મો ભાગ કાઢે. એટલે આમાં ફેર બહુ છે. એક બાય હતી તે ગમે તે હોય પણ શ્રીમાનનો 20મો ભાગ કાઢે. બાજરાના પૂળા હોય તો 20મો ભાગ શ્રીમાન આપી દેવા. 100 મણ દાણા થયા હોય તો ભગવાનનો 20મો ભાગ કાઢી નાખવાનો. જો એ ભગવાનના સંબંધવાળો વ્યવહાર છે. ત્યારે પેલાને સારું પાકે ત્યારે મારે મેળી કરવી છે, અને એક ઘોડી લાવવી છે, અને એક હોન્ડા લાવવું છે. આમ જાય ને કે રૂપિયો કશું. એ બાએ ડાંગર વાવેલી, તે સમયમાં ઘણી દુર્લભ ગણાતી, એને કરી. એ ડાંગરને થોડી વાઢી પણ હતી છોકરાએ. પછી છોકરા કે માં ડાંગર હાંચવવા જઈ, તેની માં કે છે ના, અત્યારે તમે નહીં જતા. કેમ નહીં જવાનું? કે સજી મારનો ભાગ છે, એટલે સજી મારે એના ધણી છે, એટલે નહીં જવાનું. છોકરા ન ગયા. એની માના કહેવાથી છોકરાએ કહ્યું કે આ લઈ જશે કો, તો કે નહીં જવાનું. શું કારણ છે? એ વ્યવહારમાં ભગવાનનો સંબંધ છે. પછી એ ચોર લોકો જ્યારે ખેતરમાં ડાંગર કાપવાનો વિચાર કરે છે તે વખતે ભગવાન સ્વામિનારાયણ પોતે માણકી ઉપર બેસીને એ આખી રાત ચક્કર લગાવી ડાંગર. એ કેમ લગાવી? તો કે એનો સંબંધ છે વ્યવહારમાં. પછી પેલા ચોરોએ જોયું, બીજાએ જોયું. પછી છોકરા ખેતરમાં આવ્યા કે આજ કોણ એવું મોકલ્યું હતું કે આખી રાત તમારા ડાંગરના ખેતર ફરતા ઘોડી લઈને કોઈ ફર્યું? છોકરાએ જઈને એની માને વાત કરી કે આમ થયું. એની માં ખેતરમાં આવી અને જે માણકી ભગવાને ફેરવી ડાબલે ડાબલે પગે લાગીને ધૂળ માથે ચડાવતી. પણ એના વ્યવહારને ભગવાનનો સંબંધ. હવે જે ભગવાનથી વિમુખ છે, એટલે ભગવાનની સામે મોઢું જ જેનું નથી, એ દેહને હાચવે, એને લાડ લડાવે, એને સારા કપડાં પહેરાવે, સારું હોનું પહેરાવે, સારું મકાન કરે, એ દેહને લાડ લડાવે છે ને ઇન્દ્રિયો કે એમ આપે છે. ત્યારે લાડ લડાવનારો, ઇન્દ્રિયો ભોગવનાર એ બધી સાફ થાય છે, એનું કલ્યાણ થાય છે. એ એમાં ફેર છે. એ વ્યવહાર આખો ભગવાનના સંબંધવાળો, દેહ ભગવાનના સંબંધવાળો. સજી મહારાજ ગઢડામાં મંદિર કરતા હતા ત્યારે એક હરિભક્તે કહ્યું કે ભગવાન, જ્યાં સુધી મંદિર પૂરું ન થાય ત્યાં સુધી હું અને મારા બંને બળદ અને ગાડું અહીંયા જ રહેશે. જો એ ભગવાનના સંબંધવાળો છે. એનો વ્યવહાર ભગવાનથી છૂટો નથી, એટલે વ્યવહાર એને ભગવાન સંભાળે બહુ, અને એનું કલ્યાણ થઈ જાય. પેલાનો વ્યવહાર છે હાવ છૂટો. ભગવાનના સંબંધવાળાનો જે વ્યવહાર છે, તમે કોઈક સત્સંગી હોય ને એને કહો કે ભાઈ આ સાધુ આવ્યા છે, આમાં તમારે ડાંગર પાકી છે 2000 મણ, એટલે એકાદી મણ આપો. તમે કહો ને મારે આપવાનું? હવે તો બિલકુલ નથી આપતી, જાઓ. મૂળી આપે એમ છે જ નહીં. એના વ્યવહારને બિલકુલ ભગવાનનો સંબંધ નથી, અને સત્સંગ છે એના વ્યવહારને ભગવાનનો પૂરો સંબંધ છે. એના ઘરને પણ ભગવાનનો પૂરો સંબંધ છે. ભગવાનની મૂર્તિ છે. જય સતગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, એ એના ઘરમાં ગવાય છે. એટલે એના ઘરમાં પેલા લુખા ઘરમાં પહેરવો, અને પેલું લુખું ઘર હોય એમાં નરા ભૂતડા ત્યાં પડ્યા હોય. પછી પૂછે કોઈને કે અમારે ઘરમાં ઉપાધિ કેમ છે, ત્યારે પેલો કાગળમાં લીટા ખેંચે, 3 અવગત્ય છે. ગતિ છે ને કારણે થાય. આપણે ટાંટિયા ન હોય તો ચાલવું છે ને આધારે, એમ એ ગતિ જ નહીં. એટલે એનો જે વ્યવહાર છે એ ભગવાનના સંબંધવાળો છે. દાદા ખાતરી ક્યાં ત્યાગી હતા? એણે ક્યાં ભગવાન વસ્ત્રો પહેર્યા હતા?
પણ ભગવાન વસ્તુ એને ઘેર છે બધા. એનો આખો વ્યવહાર ભગવાનના સંબંધવાળો છે. એમ ભગવાન સ્વામિનારાયણની જે હરિભગતની તમામ ક્રિયાઓ ઓછાઓ કરે, સમયાઓ કરે, ગુલાલ લાવે, ભોજન કરાવે, ભગવાનના સંબંધવાળા જે ગ્રસ્તો છે ને ભગવાને કહ્યું, કેટલાકને કહ્યું છે કે તારા ઘરમાંથી અન્ન નહીં ખૂટે ક્યારેય. એ કેમ કહ્યું છે? એના સંબંધવાળા છે. આપણું શરીર પણ ભગવાનના સંબંધવાળું. ભગવાનને દંડવત કરે, પ્રણામ કરે, ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનનું નામ લે. સ્વામિનારાયણ એટલે દેહ પણ પેલાનો દેહ છે, પણ ભગવાનનો સંબંધ નહીં. એને પૂછે કેમ છે? મજામાં. એ ધુબાકા છે, લીલા લહેર છે, 3 છોકરા, એને ઘેર 3 છોકરા, આ બધા જોડે ઉપાડવાના ખરા ને. આવું કે ભગવાનની મોટી મહેર થઈ છે. આ મહેર થઈ છે. આ તો વાંદરાને છે, તારે થોડી 9 છે, આને તો 40 એક વાંદરાને છે. આમાં શું મહેર થવાની હતી? હવે તારે 2 વીઘા જમીન છે, વાંદરા 10,000 વીઘાની આખી પાટી ફર્યા કરે બધી. નહીં વાવવાનું, નહીં ગોળવાનું, નહીં નીંદવાનું, નહીં સલ્ફેટ લેવા જવાનું, સીધું જ કરડે. ડુંડા હોય તો ડુંડા, બાજરાના, ઘઉંના. પૂછવાનું જ નહીં ને. તમારે તો કંઈ ખહલું લેવું હોય કોકના ખેતરમાં, પૂછે ખહલું લઈએ, આને પૂછવાનું જ નહીં. અને એ ખેતરનો માલિક હોય વાંદરાને તગડે ત્યારે વાંદરું કે હવે બેને છાની માની તારું ક્યાં છે? આનો પાકો દસ્તાવેજ. આને ટેનન્સી એક્ટ લાગુ જ ન થાય. હપૂચ હોય મકાને બધા એના લે, એના પર બેહે. અને આપણે થાળું જે મકાન જેનું હોય એ જ રહે, બીજું રહે નહીં. આ તો મકાનમાં બેહે, ઉપર ચડીને બેહે. અને નાળિયા ભાંગે તે પેલો રહેનારો ચાળે, આને કંઈક ચાળવાનું નહીં. ત્યારે વિમુક્ત એટલે ભગવાનની સામે જેનું મોઢું નથી એ દેહને લાડ લડાવે બહુ જ. એના લાડ તો ભગવાને કીધા છે, તમે જુઓ તો ખબર પડી કેટલા લડાવે છે. એટલું દેહને હાંચવે ના. બીજી વસ્તુ જ નહીં. ખાવાનું જાત જાતનું કરે, લુગડા જાત જાતના પહેરે, 10 વીંટીઓ ભરાવે, લુગડા ખાનાના બટન ચોંટાડે, જોડા લઈ આવે, ત્રાહો હાલે, મરડા તો એ સંતોએ લખેલું છે. એને જોયેલા બહુ લુખ્ખા. આપણી કહેવત છે ખાલી ગાડું ખખડે, બહુ ખખડે, અને ભર્યું ગાડું ખખડે બખડે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે કહે છે આ ક્રિયામાં જ ફેર છે. દાદા ખાચર ગ્રસ્ત છે તો એને ત્યાં સંતો રહે છે. હવે સંતો રહે છે એ કેટલા શ્રેષ્ઠ કે સંતોને રાખી શકે અને બીજા હગાન રાખી શકે. આવો આવો, હા હા, એટલે આ તો જમાઈ રાજા, આ તો વેવાણ આવી, વેવાણ આવી કે જે આવી તે ખરી હાંચો, કઈ નીકળે એમ નથી આમાંથી. એમાં ફેર બહુ છે. દેહ ભગવાનના સંબંધવાળો. શરીમારના વખતમાં એટલા દેહનો ઉપયોગ શરીમારા માટે કરો, રાત દિવસ કર્યો, એના ભગવાનના સંબંધવાળો દેહ. અને મોઢેથી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને આને કઈ દુઃખ પડે તો શું કે ઓય બાપલ્યા, ઓય ઓય. એ શું એનો અર્થ થાય તે જાણે. એનું દેહ જે છે ભગવાનના સંબંધ વગરનું છે. નરક કુંડથી નરસો લાગે, વિમુખ મુખ તારું રે. એના મોઢામાંથી કોઈ હારી વાત જ નહીં. જેમ શૌચાલયમાંથી હારી ગંધ જ નહીં, દુર્ગંધ, એની સાથે આનું મોઢું સરખાવેલું છે. અને એને તમે જુઓ તો ખબર પડે કે આ ભગવાને કીધું આ તરત જ. ભગવાન સ્વામિનારાયણ અટપટી વાત સમજાવે છે, નહીતર આ અટપટી છે. ભગવાનને તો બહુ વખત પૂછ્યું છે, કહ્યું છે કે આ તમારા જે હરિભગત છે
એનો ઉદ્ધાર નથી થવાનો. એ અમારા જેવો જ વ્યવહાર કરે છે. આનો વ્યવહાર ભગવાનના સંબંધવાળો છે. એ આને ખબર નહીં, વિમુખને. ભગવાન સ્વામિનારાયણે એક પ્રયોગ કરી બતાવ્યો છે. એક માણસ પટેલ હતા, એને પૂછ્યું, વિમુખ હતો. એણે કહ્યું કે તમારા સાધુનું કલ્યાણ થશે, પણ આ અમારા જેવો વ્યવહાર કરશે, કુડિયા કપટ અમારા જેવો, એટલે એનું તો નહીં થાય ઉદ્ધાર. ભગવાન કહે છે, હે પટેલ, તમારા હાથમાં શું છે? ત્યારે પરોણો હતો. પરોણાની અંદર શું છે? કે આર છે. હવે આ પરોણો તમે પાણીમાં નાખો તો એ પરોણો બુડે? આર બુડે કે ના? એ પરોણાથી આરને છૂટી પાડો અને પછી નાખો તો એ તરે કે ડૂબે? તો કે ડૂબે. એ મારા સંતોને ની સાથે હરિભગત ચોટ્યા છે, અને હરિ જે સંતો છે એ મારામાં ચોટ્યા છે, એને કારણે તરવાના છે. હવે આવું મૂર્તિમાન દ્રષ્ટાંત દીધું. ત્યારે પેલા પટેલને કે વાત ખરી. એમ સ્વામિનારાયણ ભગવાન ગ્રસ્તને લેવા જે પધાર્યા છે એનું કારણ આવું છે. નહીતર આ મેળ જ ન પડે. અને ગ્રસ્ત હોય ને ભગવાન લેવા ગયા, કારણ કે એનો દેહ ભગવાનના સંબંધ વાળો અને વ્યવહાર ભગવાનના સંબંધ. પેલો છૂટો સંબંધ નહીં, છાંટતો. એટલે આપણા ગ્રસ્ત હરિભક્તોને જે સંતો માન આપતા પુષ્કળ, એનું કારણ એ તો આને ભગવાનનો સંબંધ છે. અને પેલાની હામુય નહોતા જોતા, એનું કારણ એ તો કે વિમુખ છે અને દેહને લાડ લડાવે છે. સંતો જ્યારે એક ગામમાં સંતો ગયા છે, એ મંદિર સાંકડું હતું. સંતોએ કહ્યું કે બાપ બહુ થાય છે, એટલે ગરમી બહુ હતી, કે સ્વામી કઈ વાંધો નહીં, તમે વાડીએ નાવા આવજો, પછી બધું થઈ જશે. સંતો વાડીએ નાવા ગયા, કુટુંબ આખું મથું, એ દિવાલે પાડી નાખી. સંતો જયારે આવ્યા ત્યારે દિવાલ, આ શું કામ કર્યું? કે તમ તારે પવન ખાઓ અને તમે ગયા પછી ચડી જશો. શરીર મારણના કામમાં એટલા બધા ગ્રસ્તો લાગ્યા છે, એની નજર ત્યાં જ છે. નહીતર આ મેળ ન પડે. જે વિમુખ જે છે એ વિમુખ આમ કરે છે, અને મારા સ્ત્રી સત્સંગી આમ કરે છે. એ સંબંધમાં ઘણી સંતોએ કથા લખી છે. એમ ભગવાન સ્વામિનારાયણનો જે સંબંધ થયો એ દુર્લભમાં દુર્લભ થયો. એટલે ગ્રસ્તોને જે ભગવાન લેવા પધાર્યા, રૂડું કર્યું, એની સંભાળ રાખી, શત્રુઓ થકી રક્ષણ કર્યું, એ બધું ગ્રસ્તોનો અતિ અપાર કરેલું છે. સજી મહારાજ જાતે રસોઈ બનાવે ને હરિભગતને જમાડે. એમ ભગવાન સ્વામિનારાયણ એક અટપટી વાત. હવે આ પેલો સંસારી ને આ સંસારી, ફેર શું છે? કે આને ભગવાનનો સંબંધ છે. એના પ્રસંગ તો હજારો છે. સજી મહારાજ રક્ષણ કરેલું, જાતે એ ખેતરમાં ચોરો પડ્યા હોય ત્યાં રાત્રે પોતી જાય. એ કેમ કર્યું? કે એના સંબંધ વાળું ખેતરે સંબંધ વાળું. એ વાત અટપટી છે, એ ભગવાને સમજાવી. અને ભગવાન સ્વામિનારાયણ કે છે, જે અકર્મપણે બેસી રહે હાવ, અને ભગવાનના સંબંધ વગરનો હોય તો અકર્મીને લોક બહુ માને. જે કાંઈ ન કરે આમ બેસી રહે, એમ ન મળે, એમાં કાંઈ નથી. એ કર્મમાં બુડેલો છે. એનું કર્મ જે છે એ કરતો નથી, એટલે બુડી જવાનો જ છે અહીંયા. અને તમે જે કર્મ કરો છો મારા સંબંધી, એવું તમારો ઉદ્ધાર કરવાનું છે. આવું જે જાણે એ જ બુદ્ધિવાળો છે. શરીમાના વખતમાં આવા હજારો હતા, બહુ બેસી રહે એમનો હાવ, અને બહુ માને કે આ મોટા મહારાજ અહીં બેસી રહે, એમનો કશું ખાતા નથી, એથી ખાતા નથી. એ કોઈ એનો ગ્રાહક થવાનો નથી. એ તો કર્મમાં બુડેલો જ છે. જે કર્મ કરીને શરીર પ્રગટ થયું, એ શરીરનું કંઈ કરતો નથી, એટલે કર્મમાં ખલાસ થઈ જાય છે. બીજું કર્મ ચાલુ છે, ખાવાનું, પીવાનું, બેસવાનું. પેલું જે ભગવાન સંબંધી કર્મ એ બંધ છે, એટલે એમાં કાંઈ છે નહીં. શ્રીમાના વખતમાં સોરા ખાતરે આવા બહુ જોયા છે, સંતોએ બહુ જોયા છે, ભગવાને તો અસંખ્ય જોયા છે કર્મીઓને. એને
શ્રીજી મહારાજ કે સુરાખાને કે જવા દે ને શું કામ નામ દેતા કે આ ગદ્દીનો છે ને આ જોનારા ગદ્દીના છે. જો અને કઈ અકલબળી આમાં હું જોવાનું હતું હડેલામાં. જ્યારે શ્રીજીમાના સંતો રાત દિવસ કર્મમાં રત રહેતા, કોઈને વખતની સમય કોરો મળે જ નહીં એટલું બધું કામ એની પાસે હતું. ત્યારે કરોડો જીવનું એ સંતોએ કલ્યાણ કર્યું અને કલ્યાણના કારણભૂત એ ગ્રસ્તો બન્યા. એ ભગવાન સ્વામિનારાયણે એ વાત કહી. અને જે કર્મમાં રત છે એ કર્મને નડવાનું નથી, એ તો ભગવાન સંબંધી કર્મ કરે છે. એ પેલાને નડવાનું છે બહુ. ભગવાનના સંબંધ વગરના બધા કર્મો કરે છે. એ કર્મ એ મૂકી શકવાનો નથી અને કોઈ મુકાવનાર છે નહીં. એટલે અત્યારે જે આપણે ભૂતની કલ્પના કરે, પ્રેતની કલ્પના કરે, એ મૂળમાં જ પરમેશ્વરના યોગવાળા નહીં. એ જ અહીં રોકાય છે. અને ભગવાનના સંબંધી જે કર્મ કર્યા છે એ બધા કર્મમાં અકર્મ, આ કર્મ નડવાનું નથી. જેમ તમે અત્યારે અનાજ ખાઓ, પાણી પીવો, એ મોઢામાં બહુ નડવાનું નથી, સીધું ઉતરી જાય. પણ તમારે એમ કે મારે અક્ષર હોનું છે, એ મારે તાળામાં મૂકવું, ત્યાં મૂકવું, એના કરતાં ગઠ્ઠો પેટમાં ઘાલું તો ત્યાં પડ્યો રહે. એ નડવાનું છે. હવે એ કિંમતી છે તો પણ નડવાનું છે. શ્રી કૃષ્ણજી એક કર્મ છોડાવે છે ને એક કર્મ બાંધી દે છે. એમ ભગવાન સ્વામિનારાયણ સંબંધી જે કર્મો કર્યા, સમયા કર્યા, ઉત્સવ કર્યા, ધામો બાંધ્યા, પ્રવૃત્તિ કરી, એ બધી ભગવાનના સંબંધવાળી કરી. અને એ કર્મો નડવાના નથી. જે કર્મથી ભગવાન સાંભળે એ કર્મ શ્રેષ્ઠ છે. અને એક કર્મ દ્વારા ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાનના ધામમાં જવાના છે. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, મારા ગ્રસ્તો કર્મ કરે છે, મારા સાધુ કર્મ કરે છે, એનો અવગુણ લે છે. અવગુણ શું લે? આપણા જેવા છે, આમાં શું કરવાનું. એ અવગુણ લે છે. એનામાં ભગવાન સ્વામિનારાયણ કે છે, એના હૃદયમાં કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. એ નિંદા, દ્રોહ, ભૂત, પ્રેત, કામણ, જેટલું નબળું કહ્યું એ ત્યાં વાસ કરી દે છે. એમ સ્વતંત્ર નથી, એ કહુતર બહુ છે. આમ ભગવાનને છોડી દે તો બીજી વસ્તુ આવીને ઉભી રહેવાની છે. એટલે એના હૃદયમાં કુટુંબે સહિત બધું નબળું, એકે વસ્તુ ઘરમાં હારી ન મળે, એકે હાથ થાવી કોઈ વસ્તુ જ નહીં. બધું અધર્મ એટલે ઊંધું આવીને ઊભું રહે. અત્યારે તમે જેમ ખેતી હોય એમાં સારું વાવવાનું છોડી દો તો જવાહો, ભઠિયા એવા ઉગે, કંઈ રાંધે એવું કામ લાગે નહીં, નડતરરૂપ કામ લાગે. બાવળિયા ઉગે, કાંટા વાગે. એમ એના ઘરમાં, એના હૃદયમાં અધર્મ આવીને ઊભો રહે. એટલા માટે આપણા ઇતિહાસોમાં ધર્મી ને અધર્મી એ બે પ્રકારના કયા છે. અધર્મ ક્યાં આવીને વાસ કરે? કે જ્યાં ભગવાન સંબંધી ક્રિયા કરે છે એનો અવગુણ લેશે. તો હવે તો આથી સારો કોઈ ગુણ છે નહીં, એમાં એને અવગુણ લીધો એટલે અધર્મ આવીને નિવાસ કરે છે. એ વાત ભક્ત ચિંતામણી પ્રકરણ 15માં ધર્મદેવ અને ભક્તિ માતાને એક મળેલ છે. અધર્મ સાથે કુટુંબ મળેલું છે. પૂછેલું તમે કોણ કોણ છો? તો કે અમે બધા અધર્મીઓ છે. કયા કામ કરો? તો કે આટલા અમે કામ કરીએ. એ વાત કઈ છે. અને ભગવાને જે રક્ષણ કર્યું છે એના સંબંધને કારણે કર્યું છે. મંજુ કેશાનંદ સ્વામી પોતાના ગ્રંથમાં ઐશ્વર્ય 44માં એક વાત લખે છે કે નિરાલંબાનંદ કરીને સ્વામી મંડળ સાથે ફરતા ફરતા જૂનાગઢમાં પધાર્યા. ચોમાસાનો સમય હતો. પછી શ્રી મહારાજ ગિરનારમાં પધાર્યા છે. એટલે ત્યાં જ્યાં શ્રી મહારાજ પધાર્યા છે તેમને સ્પર્શ કરવા જવું હતું.
એટલે મંડળ સાથે એટલે ઘણા સાધુઓ સાથે એ ગિરનારમાં ગયા, ઘણા દૂર નીકળ્યા. એમાં મુશળધાર વરસાદ પડ્યો, જળબંબાકાર થઈ ગયો અને એ સંતોએ પાણીની અંદર તણાવા લાગ્યા. ત્યારે સંતો સામે એ જોઈ ભગવાનના, એના શરીરને ભગવાનનો સંબંધ છે, એના આત્માને ભગવાનનો સંબંધ છે, તો ભગવાનને આનો સંબંધ છે. ભગવાન સ્વામિનારાયણે તત્કાળ એ પધાર્યા. એટલું પાણી જાય કે સંતો રહી શકે એમ હતું જ નહીં. ભગવાન સ્વામિનારાયણે એ પાણીના વેનને એના પ્રતાપથી આમ રોકી દેશે. પાણીનું વેન બંધ થઈ જાય છે અને નિરાલંબાનંદ સ્વામી મંડળ સાથે બહાર નીકળે છે. બહાર નીકળીને ભગવાનના ગુણ ગાતા ગાતા પાછા જુનાગઢની અંદર આવે છે. આ વાત બધાને કહે છે. ભગવાને જળ થંભાવ્યું. કેટલું હતું એ તો કે છે વાંજળ જેટલું પાણી હતું, એને એ થંભાવી દીધું, પાણી જઈશ. એટલા માટે આ સંપ્રદાયમાં ભગવાન પુરુષોત્તમની ઉપાસના, પુરુષોત્તમના વચનો અને એના મંત્ર જાપ એટલા માટે થાય છે કે જ્યાં હોય ત્યાં રક્ષણ કરી શકે છે. એ સંતો બહાર નીકળે છે અને પછી બધાને આ વાત કહે છે. અને આ જે વાત છે એ સંતો થકી મંજુ કેશાનંદ સ્વામી સાંભળે છે અને પછી એમ કે છે આ વાતને હું લખું છું અને ધ્યાનમાં બહુ રાખું. આ બ્રહ્માંડમાં કોઈ આ કામ કરી શકે નહીં. જળને થંભાવી રોકી ન દે કોઈ. એ નથી માણસ કે રોકાય, એ તો જળ છે, એ ભગવાને રોકેલું છે. એટલે આ જે વચનામૃત છે એને વધારે સમજમાં આવે એટલા માટે નિરાલંબાનંદ સ્વામીનું જે લખાણ છે એ કર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણના સંબંધવાળા આપણે આપણો દેહ, આપણો વ્યવહાર એ અને આપણો જે કંઈ યોગ છે એ બધો ભગવાનનો સંબંધવાળો છે. એને કારણે સુધી મારે આપણી પળે પળે ગ્રસ્ત હોવા છતાં રક્ષણ જે કર્યું છે એનું કારણ ભગવાનનો સંબંધ છે. ભગવાન સ્વામિનારાયણે ને આમાંથી વધારેમાં વધારે જાણવાની એ વાત છે, કોઈ પણ શુભ કર્મ કરો, યજ્ઞ કરો તોય ભલે બ્રાહ્મણને કંઈ આ યજ્ઞ કરો, પણ એમાં સ્વામિનારાયણાય સ્વાહા, સ્વામિનારાયણાય સ્વાહા એ તમે કરો. અને સજી મહારાજને પ્રાર્થના કરી, ભગવાન તમે પ્રસન્ન થાઓ, મારે બીજું કંઈ ઈચ્છા નથી. એટલે ભગવાન પ્રસન્ન થાય એ પ્રમાણે ક્રિયા દરેક કરશો તો માગવાનું કાંઈ નહીં રહે અને મરતી વખતે ભગવાન પોતે આપણા ઘરાક થશે. એ અટપટી વાત ભગવાને સમજાવી છે. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનો 11મો વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની